હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. વિનાશ કિચનમાં મારા સબસ્ક્રાઈબર્સ અને વ્યુઅર્સને મારી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયોઝ માટે સ્વાગત છે. આજે બનાવીશું એગલેસ રવા કેક. હવે આ કેક માટે એક મિક્સર જાર લઈશું. એની અંદર બધી જ સામગ્રી નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈશું. એના માટે હું તેલ નાખું છું. આ તેલને અંદર બનાવવાનું છે. દહીં નાખું છું, દૂધ, ખાંડ, કસ્ટર્ડ પાવડર, અને રવો. હવે આ બધી સામગ્રીને હું ગ્રાઇન્ડ કરી લઉં છું. તમે જોઈ શકો છો હું ગ્રાઇન્ડ કરી લઉં છું. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું. એની અંદર જે આ બેટર છે એ નાખીશું. હવે આ જે બેટર છે એ હું 20 મિનિટ માટે ઢાંકીને મૂકેલું. હવે એની અંદર તૂટી ફૂટી નાખીશું. અને એક વખત એને હલાવી લઈશું. હવે આ બેટરને હલાવી લઈશું અને પછી હું હલાવી લીધું છે. હવે આની અંદર સોડા નાખીશું અને એ હલાવીને પછી જે આ ટીન છે ટીનની અંદર નાખીને પછી 35 મિનિટ માટે ગેસના ઉપર રાખીશું. હું હલાવી લઉં છું વ્યવસ્થિત રીતે. હું એક તપેલી લીધી છે. એની અંદર સ્ટેન્ડ મૂકીને કેકનો જો ટીન છે એ આના અંદર મૂકેલું છે અને હવે એને સ્લો ગેસ ઉપર 40 થી 45 મિનિટ સુધી રાખીશું. ઠંડુ થાય એટલે એને બહાર કાઢીને એને પીસીસ કરીશું. તમે જોઈ શકો છો આપણો કેક થઈ ગયો છે. વાવ! આપણો કેક થઈ ગયો છે. હવે આપણે એને કટિંગ કરીશું. હવે કેક કટ કરીશું. નાઇસ નાઇસ નાઇસ. જો તમને આ રેસીપી ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો જેથી નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ચોક્કસ તમે એક વખત આ રેસીપી ટ્રાય કરો.